દરિયો દેખાય ને એમાં હે આચા ભગવાન. ભલે પૂજારી મહારાજ. બોલ રણછોડ રાયની હે આજે પાપી રે પૂજાએ મુજને દગો રે દીધો. હે ફેંકી દીધો સમુદ્ર મોજાર પાપી રે પૂજાએ મુજને દગો રે દીધો. લાવ મારો પ્રેમીલો ભક્ત અત્યારે સમુદ્ર ની અંદર ડૂબી રહ્યો હે તો સોના ચાંદી ની દ્વારકા રચાવો ને પણ ઘટ પર પણ હારી મૂકો. એ આવ્યો આવ્યો ગોકુળ નો ગીરધારી એ તો ખોબલીએ ઉડાડે ગલાલ. આવ્યો આવ્યો ગોકુળ નો ગીરધારી વાલે લીધી કનકની પિચકારી વાલો ચાલે ચમકની ચાલ. આવ્યો આવ્યો ગોકુળ નો ગીરધારી જમનના જળ ભરવા વાલે રંગા રાધાના ગાલ. આવ્યો આવ્યો ગોકુળ નો ગીરધારી પિંજાઈ ચોડીને નવરંગ ચૂંદલડી એ રંગ કેલો બૈના તે ગોપાલ. આવ્યો ગોકુળ નો ગીરધારી આવ્યો ગોકુળ નો ગીરધારી પ્રેમ પાછળ પાગલ સામળિયો ઓય તો રાધા નૈયાનો હાર. આવ્યો આવ્યો ગોકુળ નો ગીરધારી માતા જશોદાની ગોદમાં સુતા નંદ બાબા લાડાવે લાડ. આવ્યો આવ્યો ગોકુળ નો ગીરધારી સમુદ્ર ની અંદર કોઈ દેખાતું નથી. ફક્ત એક પાદર ની પનિહારી પનગટ પર પાણીલા ભરી છે. એ પાદર ની પનિહારી ને જઈને પૂછું કયું નગર છે, કોણ એનો રાજવી છે. હે પાદર ની પનિહારી પૂછું મારી બે પરદેશી પંખીડા કાંઈ તો મારવી
ને કહું મારવી અરે નગરીના દુવાર કારોડાના એવા રાજ રે એ તપેરે રાંચોળ રાયના આજે આડાને આવડી રે રાય તાર તો કેયું ફરે કેમાં કરી મને મારે પ્રભુના દર્શન કરવા છે. જરૂર બોલો ત્યારે આવજો. એ આજે દરજી બોલાવે દરજણિયા વાજે રે આવજે આપણી દુકાન દરજી બોલાવે દરજણિયા વાજે રે અત્યારે મને શું બોલાવી તમે? તો પણ આ ક્યાં ગઈ હતી? હા બોમ્બે ગઈ હતી. બોમ્બે શું હતું? તો બોલો મારું શું કામ પડ્યું અત્યારે? રાજમાંથી કાપડ આવ્યું છે, બાપુનો ઓર્ડર છે ને એનો ઘોડીલો સીવવાનો આપણે. કોને કીધું? અજમલ રાજાએ. શું વાત કરો? હા. શું કીધું? રામદેવ વિરમદેવી હઠ લીધી છે, પ્રથમ ઘોડીલો ને પછી દૂધડા. તો એમાં હું શું કરું? આમાં તો મદદ કરી. કાપડ જોવા દો. ખાવાનું જોવા તો દો. પાછું દઈશ. કાપડ તો બહુ સરસ છે. કાપડ સારું હોય, રાજનું હોય. તન મારું બ્લાઉઝ સીવી નાખો ને જો મેચિંગ થઈ જાય. પછી ઘોડીલો શેનો સીવશું? એમાં જૂનો માલ નાખી દેવાનો. હાલે એવું? તો હાલે જ ને. તમારા અક્કલ છે કે નહીં જરા? પછી ઓલા બાપુ ઉધડો લઈ છે મને તો થોડુંક તો ચીટિંગ કરાય. કોઈ દી મને તમે સારું બ્લાઉઝ કરી દીધું? તાતે ને લઈ દીધું. મારી મમ્મીએ લઈ દીધું બધું. હો તો મમ્મીએ શું લઈ દીધું? મારા કપડા હતા એ તમે બધા વેચી. ના, આ બધું મારું લીધેલું છે. કોને કીધું? તાર મમ્મી ને આવો ક્યાં વેચ હતો? કેટલી લઈ દીધા તમે? હવે એ કઈ મારે થોડું યાદ રાખવાનું હોય. આનું તમારે એ આજે કપડો દેખીને દાના કાઢલી રે યાનું મારે પીવો અંગ તેરું સોટ યાનું મારે પીવો અંગ તેરું સોટ કપડો દેખીને દાના કાઢલી રે યાદે જુટો રે જીવડી મમતાઉ મેલી રે
કાંઈ મારું માનો શોખ નથી માનતા. દરરોજ તમને ગરમ ગરમ રસોઈ બનાવીને દઉં છું. કેવું સરસ ખાવાનું ઈ બનાવી વાત દઉં સાચી છું. તાય બરોબર. આટલો બધો ઊંચો ને જાડો તેમ થઈ ગયો. પણ મારો આવા હારું દેતી હઈ. હે બોમ્બે નો તો કોઈ દી તમે મને બોમ્બે ફેરવા લઈ ગયા? બોમ્બે જ રહી મારી મમ્મી ભેગી ગઈ હતી હું. તમે મને કોક દીક લઈ જાવ તો હું કેટલી ખુશ થાવ. હાલ ને હવે આપણે જઈશું, બીજું શું હોય. હવે તમારે મારે આનું બ્લાઉઝ સીવું છે કે નથી સીવું પેલા એ કહો તો. ઈ બધું આ છે ને તું ઓલા તારી રાજાને ઘરે કુંવરનો જન્મ થયો તો તું સત્સંગમાં જઈ હતી, શું કર્યું? મેં સરસ મજાના ગીત ગાયા, કેવા? પણ મારો બાબલો છે ને મારો રોતો તો. કયો બાબલો? હા, એને જલ્દી હું બોલાવી લઉં, બોલાય પછી તમને કહીશ. અત્યારે બોલ. ટાઈમ નથી મારી પાસે. નાનો બોલાવજે, બહુ મોટો નો બોલાવતી. એ આજે આજે મમ્મી રે એ બોલાવે બાબુલાલ આવ્યા રે. આવ્યો ને મારો દીકરો, માં બોલાવે તો આવે. આવ્યા પડી દુકાનમાં ધૂરે થયેલા માર કામ મમ્મી રે એ બોલાવે બાબુલાલ આવ્યા રે. દુકાનોમાં પડ્યા તારા એવા કામ, દુકાનોમાં પડ્યા તારા એવા કામ. મમ્મી રે એ બોલાવે બાલુડો આવ્યો રે. રાજમાં સુરે આવ્યા આવા કામ અમારા સુરે પહેલા માર કામ મમ્મી રે એ બોલાવે બાબુલાલ આવ્યા રે. યાદે તારી રે મમ્મીને ભૂલી રે ગયો. વાહ બાબુલાલ વાહ. નમન કરો મારા લાલ, નમન કરો મારા વાલ. આજે બાબુલાલ આવીને મામીન નમન કરે. કઈ તો ખરો. ઉભો ઉભો. નમન કરે બીજા નમન કરે વારંવાર, નમન કરે વારંવાર. બાબુલાલ આવીને મામીન નમન કરે. યાદે તારી રે મમ્મીએ યાદ રે દીદા. જુગ જુગ જીવો મારા લાલ, જુગ જુગ જીવો મારા લાલ. તારી રે માતાએ આશીર્વાદ રે દીદા. આજે આવારે આજી રહ્યા ને અમાર દિયા. જુગ જુગ જીવે તમારો લાલ, જુગ જુગ જીવે તમારો લાલ. સમીરે આવીને બાબુલાલ ચરણે નામે. એ મારા રોયા આવ્યા. ઓય ઉભા રહ્યો, તમે બધા ઉભા રહ્યો. આમાં બાબુલાલ કયો છે ઈ નથી કરો. આ એ મારા રોયા. આ કોને લીધો? પૂછતો તો જાય. આ કોણ છે? આ તારે શું થાય? દાદા થાય, શું? દાદા થાય? બાબુ થાય, બાબુ થાય, બાબુ નો છોકરો આવ્યો. આ શું થાય છે? દાદા થાય. એ મારા રોયા. તું કોલેજ ભણવા ગયો તો? કોલેજ તો ગયો તો કેટલા ટકા આવ્યા તારા? 99. 99. જો મારા દીકરો કેટલો હોશિયાર. એ તારો દીકરો હોશિયાર જોઈ ને. નાના ટપુડિયાને કેટલી ઉપાડ્યો તો? આ ક્યાંથી લીધો ઈ કે આ મુંજવેડમાં પાટી આવ્યો, આ ઓલો વિશાલ નો. ક્યાંથી આવ્યો? ક્યાંથી? ગવડી નથી આવ્યો. એ મારા રોયા. એનો બાપ રોતો હોય છે, એની માં રોતી છે. જા તારી માં રોતી ઈ છે, ગોતતી ઈ છે. ગમે એને જા. ઉપાડીને લઈ આવે છે. મારા રોયા, તને શરમ નથી લાગતી? ઈ લેતો જા. શું તારું નામ શું છે? સાવન, હે? તાર સાવન, પપ્પાનું નામ શું છે? રવિભાઈ, ક્યાંથી આવ્યા? ગવડી નથી. તારે શું જોઈશ? એ મારા દીકરા, ભૂખ લાગી.
ભૂખ લાગી ભૂખ લાગી? ચોકલેટ અરે, મારો દીકરો બોલ. હા એમાં શું ખાવું તારે? 2 દર્જન છે છોકરો નાનો હે અહીં શું તાર પપ્પાએ ફેક્ટરી નાખી હે ચોકલેટ અહીં તાર ખાવી? બાપની માનતા હે મારા કાકા થોડે બે અરે ના ભાઈ મને એ, ખબર મારા નથી રોયા, એમ ન એમ બોલાય. કહેવાય દર્જન આ તારું થાય માને તને સમજાય જો મારી વાત સાંભળ, રાજમાંથી કાપડ આવ્યું છે એટલે તું હેઠો બેસી જવા કાપડ બહુ સરસ છે. એનું મારે રોયા મારું ધ્યાન રાખ ને. હા એમ જોવું પડે ને બધા આંટે છે ને. એમ ન ઉપાડી આવાય કોઈને. આવડો તો તારા ભાઈબંધ સાંભળ, હું તને કાપડ આપું ઈ તાર કાકાને દેતો ને એને અને ક્યાં મારું દેવું? સાંભળ ને, મારું બ્લાઉઝ સીવી દેજે, વધે ને એનો આપણે રામદેવપીનો ઘોડીલો સીવી નાખશું. બતાવો કાપડ ક્યાં? હા પણ શું સીવી આમાં હું એમાં પછી તને આપીશ. પેલા તો કાપડ જોઈ લે, તને સારું લાગે ને તો આપણે બધી સિસ્ટમેટિક કરશું. હા, સિસ્ટમેટિક કરશે તો તાર કાકા નહીં દેતો ને ફડાકો મારે. લે કાપડ તો સારું છે. કાપડ સારું હોય ને પણ સારું જોઈ ને રાજમાં છે. મારા રોયા તો આનું મારે સૂટ સીવવું. લે દર્જન એ મારા રોયા સૂટ સીવવાની વાત ન કરાજી કોઈ. હજી નાનો છો નાનો છો હજી સૂટ સીવે હજી તારે ઇંગ્લિશ સ્ટડી સીવવાની તને ખબર છે કોઈ દી સત્સંગમાં ગયો છો તું? કોઈ દી સત્સંગમાં ગયો છો? હા એમ ત્યાં તો કઈ તું આને ભેટી લઈ જતી હતો આજે કાપડ એ દેખીને દાનત બદલી રે. આનું માર જીવું અંગ કેર સૂટ, આનું માર જીવું અંગ કેર સૂટ. કાપડ એ દેખીને દાનત બદલી રે. યાદે સુતરે એ શિવાની મમતા મેલી રે દેને. લઈ લ્યો રામા પીરના નામ, લઈ લ્યો ઈન્દ્રા પીરના નામ. સુતરે એ શિવાની મમતા મેલી રે દિયો. અર્જણ માને કઈક સમજાય આ તારું માન છીએ મારું તો માન મારા રોયા માનતો નથી. માનું હા એમ શું માનું? તો માનવું જોઈએ ને. આજે શું છે, લઈ શું લો છે? ભાઈ. હજી 1 રૂપિયો કોઈ દી માને બાપ ને કોઈ દી કમાઈને આપ્યો આવા ભેદો જ રખડે તો? આવા જોતો થોડો આમ અને આવા નવા ટપુડિયાને ઉપાડે લાવજો ને આવા બાપ નવા લઈને આવે ના હે. દોતી હતી. આને એના બાપના વાયરા નથી, આ લટકણિયા મેં જ લઈ દીધા. કોને? મારા કાકાએ. એમ કેવાય દર્જન એમ કેવાય તમને ખબર છે પેલા આને કઈક ઓલા સમજાય અજમલ રાજા છે ને હા એની ઘરે રામદેવ વિરમજી નો જન્મ થયો. હા ત્યાં સત્સંગ રાખ્યા હતા. હા તો સરસ મજાના ગીત ગાયા. કેવા અમારા દીકરાને આવડે. આને હે ને કઈક ગાતો મારા દીકરા? મને અડધું ભૂલાઈ ગયું, તમે પૂરું ગાઓ. સમજો કેવું થઈ ગયા આને મગજમાં ઉતરી જવું જોઈએ ધ્યાન રાખજે. હા આને ખવડાવો શું આટલો મા બધો બાપ- લાંબો કેમ? મા બાપ કહે ને એમ કરાય. હા પણ એક વસ્તુ ધ્યાનમાં રાખ, ऊपर जिसका अंत नहीं उसको आसमान कहते હાલ हैं. ધ્યાન દઈ જઈએ ऊपर जिसका अंत नहीं उसको आसमान कहते हैं, नीचे जिसका अंत नहीं उसको क्या कहते हैं? खबर है तने? ये मारा रोया तारा मक्कल से. ऊपर जिसका अंत नहीं उसको आसमान कहते हैं, नीचे जिसका अंत नहीं उसको माँ જનેતા. મા બાપ માટે મારા રોયા કેટલું પણ કરું તો એને માટે અંત નથી. સમજાણું કે નહીં? સમજાણું, પણ આને સમજાવો એટલે બધું સમજાઈ જાય. શું મારા રોયા ઈ તો માને છે બધું. ક્યાં માને છે? હું તો ઈ કે એમ કરું જ છું ઈ કે હેઠો થઈ જા ઊભો થા ઊભો થઈ જા બેહી જા, તું તેમ થોડો કરું સાંભળ પેલા સાંભળ, હારા માણસો હારે બેહો તો હારું આવું. હા કેવા આયરે કઈ ખબર નથી પડતી એ મારા રોયા બાપ બાપ ન મારે હે પણ સાંભળ તને સમજાવું. એ સેવા મા બાપની તમે કરી ન શકા, સેવા કરવાની વાતો તો પાઈજો. હા ભરજી ત્યારે જીવતા હતા ત્યારે જોયું નતું
પછી ફોટા લગાવી શું ફાયદો? તમને પાડી પોસીને મેં મોટા કર્યા, તને પાવતા ભોજન દે દયા. મને ભાવતા ભોજન કરાયા નથી, પાછળ લાખો જમાડીને શું ફાયદો? માની આંખો માયામીની વરસાતી, તમે દુઃખી થતા તો માં દુઃખી થતી. એમાંના આંખના આંસુ લૂછી ન શક્યા, પાછળ આંસુ વાવીને શું ફાયદો? એને ગંગા નદીમાં સ્નાન કરવું હતું, એને યમુના નદીમાં સ્નાન કરવું હતું. એને ગોકુળમાં થોરા તમે લઈને ગયા, પણ યમુના પીવડાવીને શું ફાયદો? પાડી પોસીને તને મોટો કર્યો, કઈ અને હમો થાય ભાવતા ભોજન તને મોઢે દેરા. હવે માં કે એમ ન કરું એમ બોલાય? હાલે એમ જેમ માં કે એમ કરાય, એમાં એ બરકત મળે મારા દીકરા. જેમ માતા કે ને એમ કરાય. સમજો કે એવું કયું નથી કરતો તો નથી જ કરતો. ઈ બધું આમાં હોય પૂછે. લે તું કોઈ મારી માથે ના તું ભણવા જાસ ને હા તો પાણી વધુ છે કે જમીન? પાણી પાણી પાણીથી કોઈ મોટું છે? अक्ल वगैरह नहीं. समुंदर बोलता है मैं बड़ा, मेरे से बड़ा कोई नहीं. ओहो, तो नीचे से धरती ने पुकारा, समुंदर तू बड़ा तो मेरी धरती पे क्यों खड़ा? ઓહો समझानो? धरती बोलती है मैं बड़ी, मेरे से बड़ा कोई नहीं. तो नीचे से शेष नाग ने आवाज दिया, धरती तू बड़ी तो मेरी पूंछ पे क्यों खड़ी? शेष नाग बोलता है मैं बड़ा, मेरे से बड़ा कोई नहीं. तो पीछे शिव जी खड़ा था, शिव जी ने बोला शेष नाग तू बड़ा तो मेरे गले में क्यों पड़ा? તું પડી તો મેરે ગલે મેં ક્યું પડી? तो तमे मने शिव जी बोलता है मैं बड़ा, मेरे से बड़ा कोई नहीं. तो नीचे से कैलाश पर्वत ने आवाज दिया कि शिव जी तू बड़ा तो मेरा पर्वत पे क्यों खड़ा? कैलाश पर्वत बोलता है मैं बड़ा, मेरे से बड़ा कोई नहीं. तो पीछे रावण खड़ा था, रावण ने बोला कैलाश पर्वत तू बड़ा तो मेरी हथेली में क्यों पड़ा? रावण बोलता है मैं बड़ा, मेरे से बड़ा कोई नहीं. तो पीछे एक राम खड़ा था, राम ने बोला रावण तू बड़ा तो मेरा तीर से क्यों मरा? वो सब तो ठीक है. राम बोलता है मैं बड़ा, मेरे से बड़ा कोई नहीं. तो पीछे एक मनुष्य खड़ा था, मनुष्य ने बोला कि राम तू बड़ा तो मानव अवतार में क्यों पड़ा? मनुष्य बोलता है मैं बड़ा, मेरे से बड़ा कोई नहीं. तो पीछे औरत खड़ी थी कि मनुष्य तू बड़ा तो औरत के पीछे क्यों पड़ा? તું મેરે ગલે ક્યું પડી? એટલે બધાથી મોટી ઓરત માં માં માસ. માં મારો રોયો હિમજો હિમજો સમજો પાછળથી હિમજો. મોડું થયું મોડું મોટો બહુ થઈ ગયો. હાલો હવે તમે હવે શું કરવાનું તમે? હવે ઓલો ઘોડીલાનું કરો મોડું થાય. હલો ઘોડીલાનું કરો. હાલ મારે શું હે
સૂટ સીવવાનું આનું એ મારા રોયા તને ના પાડું તો સમજતો કેમ નથી? એમ આમાં શું છે? તને હમણાં કીધું ચોકલેટ છે તાર મને ખાવી નાનો છે? આપી એક જ લઈ જાઓ મારા દીકરા. એક મારા હાથ ઓલો તાર દોસ્ત ક્યાં ગયો? ઉભો થતો નહીં. આને દે. બાબુલાલ એક મને દઈ ગયે. ઈ રોતો તો હવે રોતો નહીં. કેટલી ખાવી ચોકલેટ તારે? હે? એક હજી દે ને મમ્મી ને દે. તાર મમ્મીનું નામ શું છે? એક દે. ક્યાંથી આવ્યા લીલાબેન? ચોકલેટ લીધી? તાર લે મમ્મીની હા. તાર મમ્મીને દઈ દીજે. કોને દીધી? કોને દીધી? એની જેઠાણી હાલે હાલો હવે હાલો. હાલે ધલા તુંય ખા તમે સુનો યા જોગની વાર્તા, કયું માતા પિતાનું નથી માનતા. જે તમે શોક કર્યા બહુ પછી પરણી લાવ્યા પછી માતા પિતાને દબાવતા, કયું માતા પિતાનું નથી માનતા. રોજ સિનેમામાં જાય, દેવ દર્શને ના જાય. પછી 71 પેટી લજાવતા, કયું માતા પિતાનું નથી માનતા. જે આ તો કળિયુગ કહેવાય, વિચાર મનમાં ઘણા થાય. મા બાપની સામે પ્રભુને વિચારતા, કયું માતા પિતાનું નથી માનતા. દરરોજ પિક્ચરમાં ન જવાય, દેવ દર્શને જવાય. જેટલું ધન હતું એટલું બધું બાપનું માનું ખલાસ કરી દીધું. મારા રોયા તારમ આવું તને હું શીખડાવું છું. ઉઠિયાણ થયો. નો કહેવાય તો શું તો રોજ ફિલ્મ માં જોઈ. બહુ ડાયો છે. હવે તમારે શું પીવું છે? માપ લ્યો મારું, એટલે ફટફટ કામ પતે. હાલો માપ લ્યો. તારું માન છે એને જ લઈ લઈએ. કોને? ના મારો દીકરો બહુ ડાયો. તમે કરો થોડી મહેનત. લાવ લાવ. મારા દીકરાને કામ કરી મારા દીકરાને તમે ઠકવી દીધો. આને ખવડાવો છો શું? આ લાંબો જ થતો જાય. પાડા જેવા થઈ ગયા. મને હાવ શેકી નાખી તમે. આ ટાઢા રોટલા ને એવા ગરમ ખવડાવો ને તઈ શું જેમ ખાવાની તો જેમ વાત. ટાટા દેવું એમ જાડા થાય. એમ ડળમ તેમ ઠાસ લાવ લાવ. હવે દે એટલે માપ લે. માનું મનાય મારે રોયા. મને મારે છે નો મારો તને મારે મારે છે ડાયો. હાલો જલ્દી એક ક્લાસ માપ લઈ લ્યો. હા ડોલો લઈ. શું લખું? 2.5 મીટર ને 3.5 ફૂટ. એ હરકી તો લ્યો ઈમાનદારીથી. તમે હું આમાં અકલ વિનાના તમે બાબુલાલા ઈમાનદારી થી નોટ લીધું. હરકો બેન લઈ હરકી તો એમ નો કહેવાય પપ્પાને. બેહો હેઠા બેહો. આ લખીએ. આશીર્વાદ દ્યો. દઈ દીધા બસ. બોલ. આવું જ કરવાનું તમારે. જો હવે શું આવું કરવાનું? પૈકે લાગો ને પાછા અમને કયો. હવે આપણે જાહેરમાં લડી આ બધા ડેલી બંધ કરીને ધીરે કોઈ નથી લાગે. લાગતા તમે બે જ હવે લાગો તુંય છો. લાગે છે હવે હોશિયારી ઘરમાં. એવું કઈ છે નહીં ને. એ જ. એ માર રોયન માર દીકરાને તમે ધક્કોમાં. મારો હાલો દીકરો તો કેટલો ડાયો છે. હાલો તમે હવે ચા જેમ બનાવો. હા ચા ચા પીવી છે ને મારા પીવી દીકરા? ચા કોને બનાવો તો કોને પીવી છે? મારા કાકાને પીવી, મારે જ પીવી નથી. એમ ન હાલે થોડીક તુંય પી. અરે એને કાંઈ નથી પીવે ને ડાયાબિટીસ થઈ ગયો નથી આ ભાવે. મને કાંઈ નથી થયું. તમે બે થઈને કરી વાત શું કરવો છે? વધારે ખાંડ નાખીને પાઈ દ્યો. મારા બાબુ રોયા એટલે આમ હોય પણ એમ ન હોય. જંજણ આમ હોય. ભીખાભાઈ ને કહીશું રંધો મારી ગયા આ બેઠા. આમ કે લાંબો તો દર્જન બેટી કપડા સીવે ગામ આખું ધોવે. એ બાબલાલ કોલેજ ભણવા જાય ને બાબલાલ કોલેજ ભણવા ને દરજી પિક્ચર જોવે જુઓ. જુઓ જમાનાની સાલ દુનિયા બની જાય પાયમાલ. એ મારે તા કરવી ન કરવી મારી મરજી. એ મને હવે બોમ્બે જાવ
મારું નામ રસીલાબેન દર્જન ઓજી રે મારું નામ રસીલાબેન દર્જન એ લાઈટ કરે ઈસ્ત્રી ને ઈસ્ત્રી કરે યાત્રા એ લાઈટ કરે ઈસ્ત્રી ને ઈસ્ત્રી કરે યાત્રા ત્યાં ગમે એવી લાઈટ કરે તોય દેખાય એના દાખલા જુઓ જમાનાની ચાલ દુનિયા બની ગઈ પાયમાલ જુઓ જમાનાની ચાલ દુનિયા બની ગઈ પાયમાલ એ મારે ચા પીવી નો પીવી મારી મરજી જલ્દી મળશે હોટલમાં જા એ મને હવે હોટલમાં પીવાની થઈ છે મરજી મારું નામ યા બાલાલ દરજી હોજી રે મારું નામ યા બાલાલ દરજી એ ચૂલે મેકી તપેલી ને નીચે કર્યો તાપ ગાબી ગયા છોકરા ને રહી ગયો એનો બાપ જુઓ જમાનાની ચાલ દુનિયા બની ગઈ પાયમાલ જુઓ ચાલ દુનિયા બની ગઈ પાયમાલ મારે કોલે જાવું ન જાવું મારી મરજી એ મારે ક્યાં જાવું કોલેજ જાવું રખડવા મને હવે રખડવાની થઈ છે મરજી મારું નામ બાબુલાલ દરજી કે ચોરે વાયગા નાકારા ને પાદર વાયગા પાવા કે ભાઈડાના રાજમાં બાળ્યું થઈ ગઈ બાવી જુઓ જુઓ જમાનાની સાલ દુનિયા બની ગઈ પાયમાલ કે મારે રસોઈ કરવી ન કરવી મારી મરજી મને હવે પિક્ચર જોવાની થઈ છે મરજી મારું નામ રસીલાબેન દર્જન ઓજી રે મારું નામ રસીલાબેન દર્જન હરે ભાઈજા હરદિયા ને કરીએ કાયદા કહા માળિયુંના રાજમાં તો રોટલા ખાવા ટાઢા જુઓ જમાનાની ચાલ દુનિયા બની ગઈ પાયમાલ જુઓ જમાનાની ચાલ દુનિયા બની ગઈ પાયમાલ એ મારે રસો જમી નો જમી મારી મરજી જાઓ હોટલમાં જાઓ ઠંડુ મળશે એ મને હવે લોજ માં જમવાની થઈ છે મરજી મારું નામ યા બાલાલ દરજી હોજી રે મારું નામ યા બાલાલ દરજી એ મારી કાકી વાયડ માયલો વેલો હાલે હાલે એ હવે એને ભરી દઉં હોઠેલો મારું નામ બાબુલાલ દરજી એ મારા માટે ટિકિટ લીધી હું આવી નહીં એ માન કરીને મેરે કર્યો ત્યાં લાજવાઈ જાઉં જુઓ જમાનાની સાલ દુનિયા બની પાયમાલ કે મારો દરજી ફૂલ ગુલાબનો ગોટો હરે એનો પાડું રે ડબલ રોલમાં ફોટો મારું નામ રસીલાબેન દર્જન ઓજી રે મારું નામ રસીલાબેન દર્જન મારી દર્જન તાર માયલી ચાવી એ મારી દર્જન તાર માયલી ચાવી તે હારે એ તો દામ યાથાની ભાવી જુઓ જમન ગઈ પાયમાલ જુઓ જમાનાની ચાલ દુનિયા બની ગઈ પાયમાલ એ લીમડે આવી લીંબોરી ને વાળે આવ્યા ટેટા મારે તારે નો પડે તો થઈ જા મારા બેટા જુઓ જમાનાની ચાલ દુનિયા બની ગઈ પાયમાલ કે મારા માટે ટેક્સી લીધી બંધ પડી ગઈ એ ધક્કા મારીને વેદી કરી ત્યાં બેટી ભરી ગઈ જુઓ જમાનાની સાલ દુનિયા બની પાયમાલ
મારું ના રેવું મારી મરજી કે મને હવે પિયર જવાની થઈ છે મરજી મારું નામ રસીલાબેન દર્જન ઓજી રે મારું નામ રસીલાબેન દર્જન મારે ભેગું રેવું નો રેવું મારી મરજી મારે હવે નોખું થવાની થઈ છે મરજી મારું નામ બાબુલાલ દરજી હવે હે ને ફટફટ મારું બ્લાઉઝ સીવી નાખજો હા અને ફટફટ આવજો પાછા રાયો હાલો જાવ તમે બાયડી કેમ કરાય હા એમાં એક બરકત મળે એમાં તો આ બધા સર્વે નંબર વહી ગયા તમારામાં અક્કલ છે કે નહીં કાંઈ? હા બેન તાવડો મેમ દ્યો અમારે હાટુ ચા ગાંઠિયાનો ને બાકી મેં દ્યો થેપલા ને દહીં લઈ આવો સુકી ભાજી કઈ છે 10 વગાડવાના હે સવારના ધીરે તારો સા જડે હે ઘરે તારો સા જડે એમ તમારે પૂછું બધાનું કરવું તોય ભેગો આટલું બધું ઊંચો કેમ છે બેઠો બે જરા મારાથી નીચો રે હા થાય સાહેબ ઈ થોડું કુદરતી છે હા મેં કીધા કાપડ ખાય ખાય ને જાવડો થઈ ના. હવે કામ કરીને ભાઈ શું? કાંઈ ન કરવું હાલ ને શું? કામ પતાવ શું 1000 રૂપિયા અરે સાહેબ ભટાણે 1000 રૂપિયા અડધી રાતે હોય 200 રૂપિયાનો ટ્રોલીનો ડ્રેસ લેવાનો રેકડી માંથી 200 વાળો ડ્રેસ લઈ ગયો 200 વાળો જો જાજે ડોર તોડી નાખે ભીસણિયા ભરે જોયું ને કેવું અજડ હતું એમ રેવા દઈએ એને ફાળો કરી દેવું બીજું તમારા હમ બોલ કરમાં ન બોલો ઓલું બટન તો બે કઈનું તને કીધું છે નથી દેવાતું ઉપર નથી દેવાતું ઉપર ખુલ્લું રાખે આમ તો જ ને જો દોરો ભાઈ આંબુ તો જોઈને શું એ છે? દે કરા ભાવ ખાઈ દે દોડું કાચે તારું યાર સાહેબ તમે બહુ મારા મારી જતો મારા મેડમ આવી ગયા છે તમે જોઈતા નહીં જડો જોઈ લ્યો તમે ગોથું ખાઈ જાય નહીં આ ત્યાં કાયદેસર ના આ જો આ કાયદેસર ઓલું એ તમારે સાહેબ હા શું મારે કરવાના તમે હેરાન હા એમ કરો કહ્યું તો મારે દર્જન આ ડાબો રાખજો અને આખો રાખે તમારામાં અક્કલ છે કે નહીં નાના માણસને ડબ્બો છો ખબર નથી પડતી થોડે થોડું અક્કલ વારી ના ક્યાં થયા છો એ, પાપડ લઈ ગયો હોય બોલવામાં સભ્યતા રાખો બોલવામાં બાયડીની ઇજ્જત કરો હા એમ ભાઈ તમારી ઘરે બાયડી હોય છે જેમ તેમ બોલો એ, તમને શરમ નથી આવતી એ, દરજન, સાહેબ, કઈ એ, દરજન. માતા નથી એને તો વાવાઝોડા જેવું છે જાજામ જાજુ તમે શું કરશો લાવું પહેરાય શું પહેરાય આડસા ગાંડા આ જો પરસેવાની કમાણી તમારામાં અક્કલ છે કે નહીં મારા ઘરવાળાને હેરાન કરો મને દુઃખ ન થાય હા એમ દુઃખ થાય તો એ નો કટિંગ શું કરાય ને શું કરવું તમારે પૈસા જોઈ છે પૈસા જોઈ કેટલા જોઈ છે 500 નથી દેવા લ્યો 500 પાછો તમે એમ નથી આને આગળ બોસન ચડાવી ન પડે મારે તમારે જેલમાં પૂરજો બે પૂરી દેવો. અમે જેલમાં અમે બે જેલમાં બે પૂરું કુંવારીઓ. બે આ પૂરજો હાલો. એવું જ નથી નીમ રાખો છો એ અસા સવાયદા સરકારી કાજે એક રીતે જુઓ કોઈ રીતે જુઓ મારો રામો ફીર કરે તેમાં રીતે જુઓ ખેતર ખેડીને મેં તો પીના બીજ વાવ્યા ડુંડામાં દાણા કયા ભરી તો જુઓ મારો રામો ફીર કર તેમાં કરી દે જુઓ ચાંદો સૂરજ ને ટમટમતા તારલા વાદળમાં પાણી કયા ભરી તો જુઓ મારો રામો ફીર તેમાં કરી દે જુઓ કીડી મકોડા કેવા સુંદર છે કીડી નયા તરકોય ઘડી તે જુઓ મારો રામો એ તેમાં કરી છે જુઓ પાંચ તપનનું પીરે પૂતળું બનાવ્યું
દરજી ને રામ પીર સાંભળા ડાલી જેવી ભક્તિ કય કરી તો જુઓ મારો રામ પીર કરે તેમ કરી દેજો દરજી સમરે રે રામ પીર ને મારી વારે આવો રામ પીર દરજી સમરે રે રામ પીર ને તારી વારે આવે રામદેવ પીર તારી વારે આવે હિંદવા પીર જોજે રે દરજી રહી માધાર તો તોડું તાર જેલ ના દાડા રે તોડું તાર જેલ ના કમાલ જોજે રે દરજી રહી માધાર તો નહીં અરે મેં એવો તે શું ગુનો કર્યો કે પોકરણ જગની જેલમાં પૂરવામાં આવ્યો જૂના કાપડનો ઘડીલો સીવે તેમાં તો શંકર જેલ થઈ એ આજે આટલો ગુણ રે અમારો માં પારે કરો યાદે યાદા લોકોનો રે તમારો માપ રે કરો એ હવે પછી નય કરીએ બોલ આટલો ગુણ રે અમારો માં પારે કરો હવે બાજના રે કટો આવી બોલ હવે બાજના રે કટો આવી બોલ યાદા લોકોનો રે તારો માપ રે કરો બોલ રામા પીરની જય નામ લખી વણજારણ રે મારવાડ દેશની વણજારણ મારું નામ લખો વણજારો રે મારવાડ દેશનો વણજારો પોકરંગના પાદરાયો રે મારવાડ દેશનો વણજારો મિસરીનો રે પારી રે મારવાડ દેશનો વણજારો પોકરણગઢના પાદરાયો રે મારવાડ દેશનો વણજારો લખી એ લખી પોકરણગઢનું પાદર આવે રહ્યું તો જૂઠું બોલે રે ક્યું જૂઠું બોલે રે એ દાન દેવે રે ક્યું દાન દેવે રે અરે અહીંયા પોકરણગઢના તો રાજમાં દાન દેવે રે. જૂઠું બોલે રે અરે તમે કોણ છો મેં વણજારા આ બોઈટુમાં હું ભર્યું મીઠું એ આ ભાલાવાલા પાદર આવે રે મારા વરજના રે બાલોરા આયા લંબી વાળા પાસાનો આવે મારવાડ દેશના વણજારા એ વાતાવરણ બાજા લાવે રે બાલ વરસના રે બાલોડા આયુવારી પાસીનો આવે મારવાડ દેશની વણજારા મુંબઈ વાળા બાજા લાવે રે
મોજી વર પાછા લાવે રે 12 વર્ષના રે બાલોડા આયુ ગણપત પાસા નો આવે મારવાડ દેશના વણજારા. અરે લાખા તારે એકવાર અમારી પાસે જરૂર આવું અરે મારા રોયા તમારા જેવા તો કેટલો જ આવું અમને ઉલ્લુ બનાવે છો એ લકા શું કે આ છોકરા કેમ તને દાટી મારે એમ કે લખી? તમારે મારી પાસે આવું જ દાદા થઈ ગયા આવડા આવડા છોકરા દાદાગીરી કરે દરબારુના છોકરા વાયડા તે છે. ફડાકા મરાય ને કેવા ભાગ્યા બી ગયા લખા લખી તને કાયમ ભેગી રાખવી જોઈએ. દરબારુને બીવરાવી દેતો તો તારા મર્દાનગી જાજી છે. કઈ શું હલો હવે શું કામ કરવાનું બધાને ફટફટ આપણું કામ કરો ભૂખું લાગે રે બાપા. તું મારા ભૂખું લાગે રે. ભૂખું તો લાગે ને હવે. ખાઈને તો આવ્યા છો. તો હવે નો લાગે. કેટલું ખાવ હાલે લાકડી ખા. ઈ ડોહી થોડીક ખવાય. એય, પૂછી જોવો જોઈએ તો ડોહી મારે. ને લાકડી ખા. ખવાય એ મારા રોયા એવું ન ખવાય તો ઈ કે હે તમારા ઈ. અક્કર શેક ને લાકડી ખવાય તે ભૂખ ભૂખ કરે ઘોડાના. ખાવ ખાવ છોટી પીડા. એ મારા દીકરાને મારો માં મારા દીકરો આ તો ડાયો હજી પોઈગા ભેગા ખાવું છે. હા શું કીકલી આ મારી દીકરી આ જાડી જાડી થઈ ગઈ શું છે તને તકલીફ શું છે આ બિચારી પાતળી રહી ગઈ વળના ટેકા ખાઈએ. હા કોણ છે બાબા? એની માએ ઘર ઉપડાવવા મોકલી પાડોશીની. તમે કયો ઘર ઉપડાવવા ને આ કે આપણે દાઢે દુખે ને એ મતરાવવું. અને દાઢ તો મતરી દે ને માએ કીધું તું. અક્કલ વગરની તેમ કી ઉપડાવવા મોકલી એને તો કઈક કહે. ના એને કાંઈ નથી કરવું આપણે જલ્દી હાલો મને હું થાકી ગયો એવો મારો પગ દુખ્યો છે એવો દુખ્યો એવો મારે કહેવાય તારી મન ખંભે બે થાય છે. એમ ન કહેવાય છોકરા તો તેવા મારી કરે દીકરી કેટલી માવતર. બધી ડાઈ છે જો આ પાતળી પડી ગઈ ના જાડી છે બધી ખાઈ ગઈ ઓલી કોઈની વાય કાંઈ વધારતા આ નાની હતી ને આજકી આવી. હવે સુઈલું ગારો મારા બધા ભૂખ્યા થયા છે ને હે લખો વનમાં સુઈલું ગારે મારવા દેશના વણજારા. ચાકો ચાકો ને ગીગલા મોરા રે મારવાડ દેશના વણજારા ચાકો ચાકો ને પાણિયા મોરા રે મારવાડ દેશના વણજારા જામો જામો ને દીકરી મોરી રે મારવાડ દેશના વણજારણ જામો જામો ને લાખા મોરી રે મારવાડ દેશના વણજારણ જાગો જાગો ને લાખા મોરા રે મારવાડ દેશના વણજારા લે ગીગલા જમી લે. તો બહુ ખારું હે બાપા. ભૂખ ભૂખ તો હવની મોર કરતો હતો. ખારું લાગે હે. લખી આ હાડુડો છે ને એમાં જ ડૂબરો છે. આ મીઠું માંડ માએ વધારે નાખી દીધું લાગે. ખાઈ લ્યો ને ફટફટ મારતી તું ખાઈ લે મામી ખારા છે કે ખારું છે મારા રોયા આલે ગીગલી તું ખાઈ લે ફટફટ ફટ આ બધાયને ખારું લાગે લખી. તો હું ખાઉં ખાઈ જાને નથી ખાવું છું કઈ તારે કોઈ નથી ખાવું? ના કોઈ નથી ખાવું. તાર ખાવ બટું એના તો થોડુંક રાખજો. એ ખાઈ લે થોડું હાવ પાતળી થઈ ગઈ છે એને ખારું નહીં ખવાય કરવું પડ્યું. કોઈ નથી ખાવું પકડ એ લા તો ખારું થઈ ગયું તો ખારું થઈ ગયું થૂક શું ઉડાડે છે? તો કેવું બધું ખારું લાગ્યું એકદમ મારું મોટું કડવું કડવું તેજ જેવું થઈ ગયું
સારું લાગે તો મોઢું કેળવું એ કેવી તમે થાય? ચાખો એટલે ખબર પડે તમને એમ લાગે હું ખોટું બોલું. ચાખો એમ તારા માને એમ ન કહેવાય. અરે લખિયા તો ખારું થઈ ગયું. અરે લખા આપણું હાકરનું મીઠું થઈ ગયું. લખા તો કોક માંગણા વાળો આવે છે તારો. હા હા હા. હે મમ્મા કોણ આવે? તારો માંગણા વાળો લાગે છે. બાકી પૈસા રાખ્યા હાને કઈ? એ તમે એનું કામ એલા એ નીચે વઈ જાવ ગાડી નીચે જા એ લખોયા ફીણનો બંધાણી રે મારવાડ દેશનો વણજારો. એ લખોયા ફીણનો બંધાણી રે મારવાડ દેશનો વણજારો. આમાં શું છે? અફીણ કેવું હોય બતાય. હવે આમાં એવું તો કઈ છે નહીં, ફાટે એવું તો હજી હાચવવાના છે. તો આ તમે આને હાચવતા હો તો પછી ઓલા કેવા પહેરતા હશો? આ તમારા થાપણા ના હોય તો પછી આથી હાથ હવે પૈસા તો તને ગુઈડામાં, ઈ તો તારા ખિસ્સા તૂટેલા છે. એનું જો ખિસ્સું તૂટી ગયેલું જોઈ. એ મારા રોયા કોણ છો તું? બહાર નીકળતો કોઈના ઘરમાં ઘૂસી જાય તને શરમ નથી આવતો? આખો ખાટો એ છોકરાઓને વારો કાઢો. આ પાણી વાળો આખો પડ્યો ખાટો બળા જેવો ગંદા ખાઈ દીધા. મારું ઘર આખું બગાડી દઈ તું. અલા છોકરાઓ તૂટી પડો. એને પૂછી દો કેવો હે કઈ. આ જોવા દે શું છે પર જોવા દે. આ ગાડી આવી ગયા. એક મિનિટ જોવા દે શું છે આમાં. તમે અક્કલ વાળા છો કે અક્કલ વગર ના? અક્કલ વાળા લાગો આપો તો એક મિનિટ જોવા દે એમ કહું. એને પૂછો કેવો એ હે. મારા રોયા તું કોને કરે? તારી માં જેવડી છે હું. કેવો હો એમ નહીં, જાતનો જાતનો તો હઈશ ને કઈ. કેવો વકલ હે. કાઢે લખી આ કોણ છે? હાલો અહીંથી જવા દો હાલો. મારા રોયા તારા કપડા ફાટી ગયા. આવો આવો આવડી રીતે વાગડી ની કોઈ આવ્યા તમને જાય થોડી એમને તાર કામ જોઈએ કે ને સમજા એને બહાર કાઢ. નકર તું અહીંથી ઘરની બહાર જા. તું ઘરની બહાર જા. તને કોઈને નથી દેતો. બધે ભાગો અહીં. કામ હું એ તાર મારું ઘર બગાડી નાખ્યું. એ કાઈ નહીં અમાર તારી વ્યવહાર જ નથી રાખો. લે તો શું કરવાનું? તો આડીને આવે વ્યવહાર નથી રાખવો. મારા રોયા તે મારા લખાને બગાડી નાખ્યો. ખોટી ઊંધા રવાડે ચડાવ. તાર ધ્યાન રાખવું છે ને તાર લખો બગડી ગયો તો. હાલો હવે જાઓ હાલો. તમે કેવા છો? ભીનો. મારા રોયા ભીનો છો તમે કેવી ક્રાંતિ છો? તારે શું છે? એ તું કરતા અક્કલ વગર ના માથા મારમાં મોરા મર્યાદાની વાત કરજે કે એક લાકડી મારી ઝીંદુ તોડી નાખી. એ લખી મારી દીકરી ડાય છે કા લખી મારી દીકરી કેવી ડાય કા એ લખી આ તારી માં થાવ તો મન દીકરી ન કહેવાય. યાદીન મન કોમ એ છોકરાઓને બારો કાઢો. હાલો હવે જાઓ. ના મારે આનું કામ છે. તું ઓળખાણ તો તે લખી. આ ઓળખાણ દ્યો હાલો. કોણ લખી? આ મારી દીકરી છે. એમ ન કહેવાય. ઈ છોકરી છે. છોકરી એમ કરે તો એમ બોલાય નહીં. તમે મોટા છો ને આપઘાત કરતી હોય કરવા
મારે જાણવું જ જોઈએ ને તો કેટલા ઘરમાં સભ્યો છે હોય જોવું ન જોઈએ. કેમ તાર ઘરે ખાવા આવી છે અમે મારા રોયા નીકળ નથી રાખો તારી અરે વ્યવહાર હાલ હાલ તકી કરીમાં ઈ શું વરી છોકરાઓને બારો કાઢો. એમ બારો નો નીકળે ને આ થોડો બાર નીકળે. આ સવાર 10 વગાડવાના તમે ગજબ ડાલ જોડ દો ને દોઈ આવજો બાકી 10 વાગવાના છે. એ લખી મારી દીકરી કેવી જાય કા હું લખી હવે તું જાને આઈથી હું પણ મારું માથું પકવી દીધું પણ લખી બરોબર હવાર પડી ગયો માર મોડું થાય માર દીકરા ભૂકા દે તું જા આ દીકરા ભલે તાર છોડીને માગું લઈને આવ્યો છો. એ નથી કરવા માર લગન માર દીકરીને કુંવારી રાખું જાય મારો રોયો તેમાં લગન વારી નો તેમાં કેવા તો કે અમાર નીચે ઉતર એ લખો મિસરી નો રે બારી રે મારવાડ દેશનો વાણજારો લખી તું મારું કામ જ ગુરુ મેં કીધું તમે ઉપાડો ક્યાં લખી મારી દીકરી આ શું મારા લુગડા ને માર રોયા માર પોલકું તે આઈ બાદ દીધું નથી મારું છે શું હે આ મારું પોલકું તે કેતી લીયું બધી ચોટ આ દોર છે મારો અને લખી માર દીકરાને માર મારા રોયા મારા કરતા બધું ચોરી કરી લીધી પેલા છોકરાઓ ધોકાવીને કાઢી મૂકો ને. એ મારા રોયા આ મારું ટેબલ તે તોડી નાખ્યું હવે બારો નીકળ્યા. આ શું તે આ સરકસ નો દીકરો છો મારા રોયા તમે પેલા ઓને ધકો એનો માંગણા વાળો કઈક માગે એ લકાને બહાર કાઢ લે કે તને ને બેને બહાર કાઢી મેલી એ મારા રોયા દીકરી કોને છે હા 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 એ બોલ ને મારા રોયા આ તો કોણ છું લખી તાર લખોરિયો ને આ મારા ભાઈ મારા વીર પાઈ ને એવું જા તું આટલું જા દે એવું મને નથી ગમતું જરાય. લખી મારી દીકરી તે બતાસ બોલ લખી તાર લખ લે આ મારી દીકરી આવી બડા માગું બહુ ઠેકાણું બહુ એ મારા રોયા બોલ ને તું જલ્દી હવે લખી લખા હા તાર લખોરિયો ને હા હા એટલે તમે મારવા રહેવા દો ને હજી કહું છું. લખી તાર લખોરિયો ને હા બોલ ને તારો રહ્યો ને હા બોલ શું છે આ જાય તારે એટલું તો ક્યાં જરૂર છે તાર લખોરિયો ને હા એ જા પછી ઉપર દઈ પાછો એ જા હવે તાર રોબડા ગયો ઈ અરે લખા આપણું હાકરનું મીઠું થઈ ગયું હવે આપણે શું કરશું હવે આપણે કુળદેવીને સમરી. ખોડિયારને આપણે સમજી માં ખોડિયાર આપીને આપણને જવું ને રસ્તો બતાવો એમાં મારા હૈયામાં કોળલ મારા હૈયામાં તારી શક્તિ બરી દે દે નામ તારું ખોળલ છે મારી જીભે જડી રે જે તારા વિના દુનિયામાં તારા વિના દુનિયામાં
કોઈ નથી મારું. યાદ મારો પકડીને મને તારો ગણી લેજે. મારા હૈયામાં તારી શક્તિ ભરી દેજે. તારા નામે મેં મારી પોઈટું અકાલી છે. સંકટ વેળાયા મને પાર કરી દેજે. સમય વાકી જાતે મને કેતા કરમ આવે છે. સંકટ વેળાયાને મને પાર કરી દેજે. કાલી ગેલી એવી જો માયું તારી બાળક છું. કઈ દુઃખ કેરા જરીએથી મને પાર કરી દેજે. તારા નામે મેં મોટું અકાલી છે. કે સંકટ વેળાયા આવીને મા પાર કરી દેજે. મારા કોયલ મારા અહીંયામાં મને પાર કરી દેજે. પંજારો લાખો તમને લારી લારી લાગે પાવ. કે દુઃખ કેરા દરિયેથી મને પાર કરી દેજે. અરે માં ખોડિયાર, આજે અમારા તમે કુળદેવી છો. આજે અમારો હાકરનું મીઠું થઈ ગયું. અમે પોકરાણ ઘાટ આવેલા હતા. બે નાના બાળકો હતા. બોલો ખોડિયાર માતની.
લાકડી વાળા પાછા આવ્યા રે જય રામ જય સત બોલો રે યા ભલાવાળા પાછા લાવ્યા રે માળવાળા દેશના રે વણજારા અયા પાઘડી વાળા પાછા આવ્યા રે જય રામ જય સત બોલો રે ને જવા પાછા લાવ્યા રે માળવાળા દેશના રે વણજારા અયા ઉપર પગા પાછા આવ્યા રે જય રામ જય સત બોલો રે મોજડી વાળા પાછા લાવ્યા રે માળવાર દેશના રે વણજારા અયા વાળા પાછા આવ્યા રે જય રામ જય સત બોલો રે વાઘાવાળા પાછા લાવ્યા રે માળવાર દેશના રે વણજારા અરે રામદેવ વિરમજી અમે તમને ઓળખી ન શક્યા અરે લાખા જેવી તારી વાણી એવું તને ફળ મળ્યું આજે યાદલો ગુનો રે અમારો માફ રે કરો તમારો માફરાય કરું હવે પછી નહીં રે કરી આવી બોલ હવે પછી નહીં રે કરી આવી બોલ યાદલો ગુનો રે અમારો માફ રે કરો હવે પદ નવા કથા આવી બોલાય હવે પદ નવા કથા આવી બોલ યાદ લઈ ગુણ રાય તમારો માફરાય કરું બોલ રામા પીરની જય. અરે લખા હા લખી આપણું હાકરનું મીઠું થઈ ગયું હા અને મીઠાની હાકર થઈ ગઈ. એક વાર તમે રણુજા દીજો, એક વાર તમે માટેલ જાજો, રામાપીને ખોડલમાંની છબીઓ લેવજો. એ તમે ઓલું લાવજો, તોલું લાવજો, 500 વારી પાના બીડા ભોક બીડા લાવજો રે વણજારા. ઓલું લાવી તોલું લાવી 500 વારી પાના બીડા ભોક બીડા લાવજો રે વણજારા. તમે એક વાર માટેલ જાજો રે વણજારા. એક વાર માટેલ જાજુ રે વણજારા. તમે ખોડલમાંની છબીઓ લાવજો રે વણજારા. અમે ખોડલમાંની છબીઓ લાવશું રે વણજારા. તમે એક વાર રણુજા જાજો રે વણજારા. અમે એક વાર રણુજા જાશું રે વણજારા. તમે રામાપીની છબીઓ લાવજો રે વણજારા. અમે રામાપીની છબીઓ લાવશું રે વણજારા. તમે બોલું લાવજો, તોલું લાવજો, 500 વારી પાના બીડા ભોક બીડા લાવજો રે વણજારા. અમે ઓલું લાવશું તોલું લાવશું 500 વારી પાના બીડા હોક બીડા લાવશું રે વણજારા.